જ્યારથી સમજનો થયો, હે કૃષ્ણ, જોઈએ એટલું બાપનું છત્ર નથી મળ્યું, પણ હું તને દ્વારકાનાથ, હું મારો ભગવાન માનું છું, અને મારા તે જ મારી યારે રમત કરી. સંતનું એ યુવાવસ્થામાં ધ્યાન આપ્યું છે, ત્યારે એનું નામ દેવવ્રત હતું. ભીષ્મ તો નામ પછી પડ્યું, ઓલી પ્રતિજ્ઞા લીધી. પણ હવા હો વરહનો હિમાલય એટલે દાદો ભીષ્મ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, જેને એના શુક્રનો સ્પર્શ નથી થયો, પોતાના પિતાના સુખને માટે જેને અખંડ બ્રહ્મચર્યનું વ્રત ધારણ, આ દાદો એ બોલે થાય. આ દાદાની શક્તિનું એક તમને માપ આપું. આ દાદો મૃત્યુને પણ એમ કે તું અહીંયા ઊભું રહે એટલે એમથી આમ હલીચલી ન થાય બાપુ. મૃત્યુના ડગલાને ક્ષણભરમાં પાછા ધકેલી ગયા દાદો ભીષ્મ. હે કૃષ્ણ, તે મારી હારે રમત કરી. તું એમ કે હાથમાં શસ્ત્ર નહીં ઉપાડું, હવે તુંય સાંભળી લે, જો કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધમાં તારા હાથમાં આ દાદો શસ્ત્ર ન લેવડાવે તો શાંતનુનો દીકરો નહીં, ગંગાનો દીકરો નહીં. બાપ દીકરાની પ્રતિજ્ઞા ટકરાણી છે. હવે બીજે દિવસે એમ કહેવાય કે ઘમાસાન દાદો આમ એક બાણ છોડે ને 1000 થઈને છૂટે. કૃષ્ણના રૂએ રૂએ બાણ, અર્જુનના રૂએ રૂએ બાણ, ઘોડાઓના રૂએ રૂએ બાણ. પાંડવ સેનાનો કોઈ પણ સૈનિક હવે તો કોઈને જોવે તેમ કે ભાગો ભીષ્મ આવ્યો, ભાગો ભીષ્મ આવ્યો, ભાગો ભીષ્મ આવ્યો. બધા બીન ભાગે છે. અને ભીષ્મ માટે એક જ લક્ષ્ય છે, એ છે અર્જુન. આજે અર્જુન ને હું, અને એક બાણ છોડે ને 1000 થઈને છૂટે. રથનું પૈડું ભાંગ્યું, કૃષ્ણ હેઠે પડ્યા, અર્જુન હેઠે પડ્યા, અને એક બાણને લઈને દાદે કાન સુધી પ્રત્યંચાને લઈને જ્યાં અર્જુનની સામે માંડ્યું, કૃષ્ણને લાગ્યું આજ મારી નાખશે. ભાગવતમાં લખ્યું છે, હરિરીવ હંતુમિ ભમ ગતોત્તરીય. નાનકડું હાવજનું બચ્ચું જેમ બાખોડિયા ભરતું 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 હાલે એમ મારો ગોવિંદ હાલ્યો છે. જય અને જે હાથમાં આવ્યું ભાંગેલા રથના પૈડાને લઈને ભગવાન રથાંગ પાણી થયા છે. બોલીએ રથાંગ પાણી ભગવાન. ભગવાનના 1000 નામ છે, એમાંથી એક નામ રથાંગ પાણી રક્ષોભ્ય સર્વ પ્રહરણાયુધ, આ એક નામ છે. દરબારી ભગવાનની દિવ્ય કૃપાનો પ્રસાદ મેળવી બીજે દિવસે ભગવાનને એમ લાગ્યું કે હવે અર્જુનને બચાવવો પડશે. હરિ તુમ બહુત અનુગ્રહ कीन्हो हरि तुम बहुत પોતાના ભક્તને બચાવવા માટે ગોવિંદ પોતાના પ્રણને તોડી નાખે. અને જ્યાં હાથમાં રથનું પૈડું લીધું ને ભીષ્મ દાદો કે બસ પૂરું, મારે કઈ એને મારવો નતો. એ તો તું એમ કેતો તો હાથમાં શસ્ત્ર, આ હું ચકરડું લઈને. અર્જુન તો શાંતિથી બેઠા હતા આમ જમીન ઉપર. કૃષ્ણ ભગવાનને કે એ તમે ઉતાવળ કરી કે દાદા મન નો મારે, એ તો આ તમારી હાટું હતું બધું કાર્યક્રમ. ભગવાન કે હાથ મેં શસ્ત્ર, અને દાદો બોલે આપ કહ્યો મેં શસ્ત્ર બિન ભૂમિ હર હું ભાર, હમકો ક્ષત્રિય નાગીને બોલે હું વચન વિચાર. ક્ષત્રિયનો દીકરો જો સાચો થાય તો બાપુ કૃષ્ણને પણ એકવાર એમ કહી દે કે તારે વિચારીને બોલવું જોઈએ. ક્ષત્રિયની તાકાત શું છે આપણા ઇતિહાસ સાક્ષી પૂરે છે બાપ. મસ્તક કપાયું હોય ને ધડ લડતું લડતું 90 કિલોમીટર સુધી જાય. જો એ રણમાં ચડે તો એ ક્ષત્રિયના દીકરા જેવું કોઈ રણ યુદ્ધ કરી ન શકે. ક્ષત્રિયનો દીકરો જો દેવા ઉપર આવે, એને જો દાન કરવું હોય અને આપવું હોય તો હમણાંનો બહુ આઘો ઇતિહાસ નથી. દાદા ખાચર
સ્વામિનારાયણ સંપ્રદાયને જ્યારે આપે છે ત્યારે પોતાની પાસે 10 રૂપિયા હોય અને 2 રૂપિયા આપવા હેલા છે, પણ 10 રૂપિયા હોય અને 10 આપી નીકળી જવું આ કોઈ ક્ષત્રિયનો દીકરો જ કરી શકે સાહેબ. ક્ષત્રિયનો દીકરો કવિ થાય તો એની કવિતામાં તમે જુઓ તો આહા, ક્ષત્રિયનો દીકરો જે કંઈ કામ કરે એ શ્રેષ્ઠતમ કરે.